વાત કરીએ તો ખેડા ખાતે નડિયાદના શીતવંદન કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર બાંધકામનો મામલો સામે આવ્યો છે. નડિયાદ મનપા દ્વારા કોમ્પ્લેક્સમાં તપાસ કરી અને 3 દિવસની બિલ્ડરને નોટિસ આપવામાં આવી. કોમ્પ્લેક્સમાં ઠેર ઠેર દબાણો અને ફાયર સેફટી તથા સેફટી ગ્રીલનો અભાવને લઈને 2011થી વિવાદ ચાલતો હતો. 3 નોટિસ છતાં બાંધકામ દૂર ન કર્યું. શીતવંદન કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર બાંધકામ મામલે રહીશો દુકાનદારો દ્વારા 1 નવેમ્બર 2011ના રોજ પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને 14 નવેમ્બર 2025ના રોજ તંત્રએ નોટિસ આપી હતી અને બાદમાં કોઈ ઉકેલ ન આવતા ફરી 19 નવેમ્બર 2025ના રોજ મનપામાં અરજી કરી હતી, જેના અનુસંધાને બીજી નોટિસ 30 જાન્યુઆરી 2026ના રોજ આપી હતી અને બાદમાં ફરી 12 માર્ચ 2026ની અરજીના અનુસંધાને 20 માર્ચ 2026ના રોજ નોટિસ આપી હતી, જેમાં 23 તારીખ સુધીની મુદત હતી. તો બિલ્ડરે ગેરકાયદેસર રીતે પાર્કિંગમાં પણ દબાણ કરી બેઝમેન્ટના પાર્કિંગમાં જ ફિઝિયોથેરાપી સેન્ટર પણ બનાવી દેવાયું. મનપા દ્વારા નોટિસ અપાઈ તેમ છતાં પણ કામ ચાલુ રાખવામાં આવ્યું. 3 દિવસમાં દબાણ દૂર ન થાય તો મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે તેવું ડેપ્યુટી કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું. જી વડીલ, આપનું નામ ન પરિચય. અતુલભાઈ એમ પટેલ. અતુલભાઈ, આજે જે ગેરકાયદેસર બાંધકામનો શું સમાચાર? આ શીતવંદન કોમ્પ્લેક્સ જે અતુલ રામભાઈ પટેલ બિલ્ડર છે, એમણે પાંચમા માળની ઉપર 2 માળ, છઠ્ઠો અને 7મો માળ ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ છે. નડિયાદ નગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલા એમને નોટિસ આપવામાં આવી છે, છતાં આજે પણ 10 થી 15 મજૂરો કામ કરીને થોંભલાઈ ચડાવી રહ્યા છે અને રીતિ કબજી ચડાવી રહ્યા છે. બાબતે ક્યાં અરજી કરી? અમે મુખ્યમંત્રી શ્રી, શહેરી વિકાસ મંત્રી શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, ચીફ જસ્ટિસ અમદાવાદ, નાયબ નગર નિયોજક શ્રી, સચિવ શ્રી, જાહેર બાંધકામ. શું છે માંગણી તમારી? અમારી માંગણી એટલી જ છે, જે ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું છે 2 માળનું, એ તાત્કાલિક તોડી નાખે નડિયાદ નગરપાલિકા, અને નીચે બેઝમેન્ટમાં પણ એણે અડધું બેઝમેન્ટ પાકું બાંધકામ કરી અને ભાડે આપેલું છે. મંથલી 50,000 રૂપિયા ભાડા પેટે આપેલું છે. આજની તારીખમાં નીચે બેઝમેન્ટમાં દબાણને ભાડે આપેલું એ લોકોના અંડરમાં જ છે. બેઝમેન્ટમાં કઈ રીતનું છે દબાણ? બેઝમેન્ટમાં પાકું દબાણ કરી અને ફિઝિયોથેરાપી સેન્ટર વાળાને કોઈને ભાડે આપેલું છે. સર, આપનો પરિચય. હું આનંદ ઉકાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. નડિયાદ વાણીવડ વિસ્તારમાં શીતવંદન કોમ્પ્લેક્સનો મામલો શું થયું? શીતવંદન કોમ્પ્લેક્સ બાબતે અરજદારોએ રજૂઆત કરેલી છે કે ત્યાંના બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગના અમુક માળ જે છે એ પણ ગેરકાયદેસર છે. પાર્કિંગમાં પણ એનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે. તો એ બાબતે અત્રેથી તપાસ કરવા માટે ટીમ મોકલેલી અને એક નોટિસ પણ એમને આપવામાં આવેલી છે. અને જો ગેરકાયદેસર હશે તો શું કાર્યવાહી થશે? ગેરકાયદેસર હશે તો નિયમ અનુસાર એમાં કાર્યવાહી કરવામાં આવશે. હાલ પણ સાહેબ કામ ચાલુ છે નોટિસ આપવા છતાં? નોટિસ આપવા બાદ એમને ખુલાસો આપવાનો એક સમયગાળો આપેલો છે. એ દરમિયાન એ કંઈ પણ પુરાવા એમની પાસે હશે ને પુરાવા મુજબનું છે કે કેમ એ તમામ ડોક્યુમેન્ટ્સ આપવા માટેનો એક સમયગાળો આપ્યો છે. ત્યારબાદ આપણે એને કાર્યવાહી કરશું.